જેતપુરની વાત કરવામાં આવે તો મહત્વના સમાચાર સામે આવ્યા છે જેતપુરથી। જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે। તેમાં હયાત રોડ ખોદી તેમજ તૂટેલ પાણીની પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કર્યા બાદ રોડ બનાવવાના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા સીધો રોડ બનાવવા લાગવા માટે ઉપરાંત હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરવામાં આવે છે તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો આ કામગીરી જે છે તે રોકી દેવામાં આવી છે। સ્થાનિકો દ્વારા કામગીરી બંધ કરાવવામાં આવી હતી। તો રાજ્ય સરકાર દ્વારા સારા રોડ રસ્તા ભૂગર્ભ ગટર લાઇન તેમજ લાઇટ પાણી તેમજ સફાઈ બાબતે ગ્રેડની જેતપુર નગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ થવાને બદલે અધિકારીઓ આ કામમાં મારું શું થશે તેવી નીતિને કારણે શહેરમાં એક પણ રોડ એવો નથી કે જેને અધિકારીઓ ઉત્તમ કામગીરીના નમૂના રૂપે રજૂ કરી શકે। આ ઉપરાંત લોકોમાં બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ આ રોડની કામગીરી જે છે તે બંધ કરાવી દીધી છે। મારું નામ કેજાર ઇસ્માઇલ પોટા, મારી દુકાન કણકિયા મેન રોડ ઉપર છે ને અહીંયા દવાખાના બધા ટોટલી દવાખાના મેડિકલ સ્કૂલો બધું આ રોડ ઉપર જ છે। પણ આ રોડને જે અત્યારે લેવલ છે એ મારી દુકાનની લગોલગ છે ને હવે આના પછી જો એ લેવલ બહાર કરે 4 ઇંચ તો એ બધું પાણી અમારી દુકાનમાં જ આવશે ને ભવિષ્યમાં ચોમાસામાં 1 ઇંચ પડે કે અડધો ઇંચ બધું અમારી દુકાનમાં જ આવશે। તો આ ખોદીને કરે તો વધારાનું આ સારા માટે જ કામ કરે છે, પણ આ જે કરે છે અત્યારે જે આ રોડ બનાવે છે તો ધૂળ ને બધું ભરેલું છે, એના ઉપર આ સિમેન્ટ રોડ કેવી રીતે ટકે? આ તો કાયદેસર રીતે ભ્રષ્ટાચાર જેવું જ છે કે આના અંદર રોડ ખોદીને કરે અથવા ધૂળ સાફ કરીને કરે કે આજુબાજુ બધો કચરો એટલો પડ્યો છે એની ઉપર આ સિમેન્ટ કેવી રીતે? આની બાજુમાં એક રોડ બનાવેલો તો 1 મહિનો ન ટક્યો। આના અંદર આપણા પૈસા, સરકારના પૈસા, મહેનત બધી એમને જશે। તો અમારું એવું માનવું છે કે આ રોડ ખોદીને બનાવે તો અમારી દુકાનને ન તકલીફ પડે ને કોઈને રોડે ટકે, 5 વર્ષ 10 વર્ષ ટકે। આ તો પૈસા જ આપણા જાય, સરકારના છે, આપણા છે। અત્યારે જો મારું આ 4 દિવસે કામ બંધ છે, હજી કેટલા દિવસ કામ બંધ રહે, હજી બેઠા છીએ। જો મારું ગેસ રિપેરિંગનું કામકાજ છે। હા, અત્યારે આ રોડ બંધ કરે ને નવેસરથી કરે તો વધારે સારું, ખોદીને કરે તો। અટકાવવાનું કારણ એ જ કે આ રોડ તો જૂનો અહીં હતો જ, પછી રોડ ઉપર પાછો રોડ બીજો બનાવે, એનો કોઈ ઉપર ખોદાણ રોડ પહેલાં ખોદવો પડે પછી બીજો રોડ બનાવે તો ટકાવ સારો થાય। હવે આ રોડ બનાવવાના ઉપર તો એ રોડ ટકવાનો તો છે નહીં, બરોબર? તો એનો મતલબ શું બનાવે રોડ બનાવવાનો? હેરાનગતિ તમારી એની હેરાનગતિ જ રહી, 3 મહિનામાં તો રોડ તૂટી જવાનો છે પાછો। હા, રોડ તો આ પહેલાં ખોદાણ કાયદેસર કરવું જ પડે અને પછી રોડ બનાવવાનો અધિકાર હોય નગરપાલિકાવાળાને। અમારે તો એટલું જ કહેવાનું હોય, બીજું કાંઈ નહીં। એ બિલકુલ ખોટી વાત છે। આ જે રોડનું કામ છે એ એટલા માટે ખોદવામાં નહોતું આવ્યું કે એનો જે બેઝ હતો રોડ બનાવવાનો એ મજબૂત હોવાથી જે પીસીસી કરવાનું હોય એ પીસીસીની કોઈ જરૂરિયાત નહોતી। બિનજરૂરી ખોટા ખર્ચા ન થાય અને પીસીસી કરવું ન પડે એનો બેઝ સારો હોવાથી ખોદીને કરવામાં નહોતું આવેલું। જો ખોદીને કરવામાં આવે તો આખો રોડ કાઢી ફરીથી અને એ જગ્યા એવી છે કે ત્યાં તમે હેવી રોલિંગ કરી શકો એમ નથી। બેઝ સારો હોવાથી નગરપાલિકાએ જાહેર હિતમાં આવો નિર્ણય કરેલો હતો। અંદાજે 8 થી 10 લાખના ખર્ચે એ વિસ્તારમાં। આમ તો આખું પેકેજ છે કરોડોનું, પણ એક નાની ગલી છે। નગરપાલિકા આ બાબતથી ચિંતિત છે અને નગરપાલિકાના એન્જિનિયર શ્રી સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને આજે જ્યારે ફરિયાદ મળી ત્યારે મેં એન્જિનિયરને મૂકેલા હતા, કોઈ દુકાનોમાં પાણી ન જાય કે અન્ય કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય એના માટે નગરપાલિકા જાગૃત છે।